ઓકે તાળી એટલા માટે પડાય આજે મોંઘવારીના સમયની અંદર કળિયુગની અંદર સાચું બોલી અને અહીંયા સુધી આ એટલા માટે તાળી પડાય કારણ કે આજના મોટાભાગના જવાબ શું હોય ભાઈ ટાઈમ નહીં રાઈટ તો નામ છે પંચા રીતેશ અને ઊંઝાથી આવું છું આ તમે જે બિઝનેસ જોયો જાણ્યો સમજ્યો આજથી 8 વર્ષ પહેલા 2016 ની અંદર જોવા માટે હું પાલનપુર ગયો હતો એના પહેલા હું મારા પોતાના ફેબ્રિકેશનની અંદર કામકાજ કરતો હાલ પણ ચાલે છે ફાધર ચલાવી રહ્યા છે મકતુપુરની અંદર જેમ ફેબ્રિકેશન જે તમાકુના મશીનોનું મેન્યુફેક્ચર કરતા હતા જોવાનો મોકો મળ્યો તમારા જેમ જો કદાચ કે ના પાડી હોત તો અહીંયા શૂટ પેન્ટ ના ઉભા હોત અને તમને કહી દઉં હું પણ ગુજરાતી છું પ્યોર મહેસાણા ભાષાથી બોલું એટલે એવું નામ કે આવું જેટલું આવ્યું જેટલું જતું રહ્યું એ જે જતું રહ્યું સમજી લો તો આપણા કારણે જીવ આપણા કારણે નાની મોટી લોભામણી સ્કીમની અંદર તમે પૈસા આપી દીધા હોય તમારે કશું કરવાનું નહીં બેઠા બેઠા તમારે ઘેર આવશે જોયું ભાઈ આવું હા કૃષ્ણ ભગવાન શું કે કર્મ કર ફળની આશા રાખે નહીં કર્મ ખર ખાલી ફળ લઈ લે કરું ચિયો આલો ફળ ભાઈ હા અથવા ખાલી કિલો ચોખા જો તો અડધું કાપીને આલો સાહેબ તો ઓલે કમ્પ્લીટ કરતા હું તમને તમે ફળ માંગે મળો ફળ ના મળો આ બધી વસ્તુ મને 2016 ની તો ખબર પડી એ વસ્તુ મારી ઉંમરથી 22 વર્ષ થઈ અને હું એકલો નતો જોવા જો હું મારા પપ્પા બંને ગયા હતા કેમ પૂછો કે જો એકલો જો હોત તમારા જેમ અહીંયા ઘણા લોકો એકલા બેસી ગયા છે કે નિર્ણય લેવા ગયા છે તમે એકલા અહીં બેસી ગયા છો તે રીતે કદાચ એકલો હું જતો રહ્યો હોત અને બિઝનેસ જોયા પછી ઘરે આવીને કીધું પપ્પા સરસ મજાનો બિઝનેસ 10,000 રૂપિયા આપવાના બોલો તો ભરવાના તમે પાંચ શબ્દો બોલવાનો પાડો કે સાહેબ પૈસા ભરવાના પપ્પા મને 10,000 કાઢો આળો ભાઈ ધંધો કરવા માટે પપ્પા 14 વર્ષની અંદર લોકોના ધંધા લાગી ગયા છે 60 વર્ષની ઉંમરથી કશું ભાડું ના હોય અને તમે કોઈ 10,000 ભરવાના 2 લાખ 10 મળે કીધા લગો એક તો હું પપ્પા બંને જોવા ધ્યાન ચલો એકવાર ટ્રાય કરીએ પપ્પા એવું કીધું ચલો ટ્રાય કરવાનું જાય દેશું ભાઈ હેલો પાટણના માર્કેટમાં તમે જતા રહો આજે તારીખ માર દો 6 મહિના પછી ફરતી તારીખ માર દો એના એક જગ્યાએ તમે 12 મહિના ધક્કા ખો ખબર પડી જાય દાબડીની દુકાન કપડા દુકાન મોબાઈલ દુકાન થાય કે નતું ભાઈ લોકો લાખો રૂપિયા રોક્યા પછી જો નુકસાન ભોગવી શકતા હોય તો અહીંયા ખાલી સામાન્ય 10,000 ની ખરીદી કરી અને 6 વર્ષ 5 વર્ષ મહેનત કરવાની હોય આ મહિના 25,000 50,000 લાખે પોકા તો કરાય ના કરે ભાઈ કરાય ના કરાય મન ખબર તમે હોય તો હા પાડો ઘેર જે મિનિસ્ટર બેઠા હોય એને પૂછવા મને ખબર તમારે શું જવાબ આપવા અને આજે રવિવાર હતો નોકરી રજા હોય તમે આજે ઘેર યા નહીં તમે સીધા હોય અહીંયા ફોન તમારો સાયલેન્ટ છે સમજી લો ઘેર શું ચાલતું છે હેલો ઘેર ના જતા હોય ને તો એ વખતે શરૂઆત કરી 1 લાખ રૂપિયા આપ્યા ધંધા શરૂઆત કરી ટોટલ 9 આઈડી લીધા આઈડી મતલબ દુકાન તમને ખબર ગુજરાતી વેપારી તમે પોતે છો કે જેટલું વધારે દુકાન એટલા પૈસા વધારે એટલે અમને ખબર પડી 9 આઈડી લીધા આજે નિર્ભર ફેમિલીની અંદર લગભગ 16 થી 17 આઈડી કેમ અમારો ફેમિલી બિઝનેસ ચાલે તો શરૂઆત કરી અને મને ખબર પડી નાની ઉંમરે મહેનત વગર કશું મળવાનું ચાહે વકીલ બનવું ચાહે પોલીસ બનવું ચાહે મિલિટરીમાં જો પ્રોફેસર બનવું શિક્ષક બનવું ચાહે ખેતી કરું ગમે તે કરું મહેનત બધી જગ્યાએ કરવાની યસ યાર ઘણા લોકો એવું કે સાહેબ મારા પાસે ટાઈમ જ નહીં કેટલા લોકો આખરી વગર ઊંચી કર્યું છે સાહેબ આપણે બિલકુલ ટાઈમ નહીં કોઈ નહીં કરે ચલો એનું કેલ્શિયમ આપ્યું તમને કંઈક આજે બોલવાનો મોકો મળે ભૂખા કાઢવા ગયા તો સાહેબ 24 કલાક બધા મળો સાહેબ તમને મળે 24 કલાક 24 કલાક બધા મળે મને 24 કલાક મળે તમને મળે નરેન્દ્ર મોદીને મળે મુકેશ અંબાણી મળે ટાટાને મળે બિરલાને મળે અદાણીને મળે રાધાસ્વામીને મળે બધા 24 કલાક મળે ભાઈ યસ હવે સમજી લો મોટા ભાગના લોકો નોકરી ધંધો ખેતી કરતા છે અહીંયા બેઠેલા છે સાહેબ કેટલા લોકો 14 કલાક કામ કરે અહીંયા બેઠેલો વ્યક્તિ કોઈ 14 કલાક ચલો મેક્સિમમ તમે એકલા જ કરો બીજું કોઈ કહું 14 કલાક કરો વાળું તમે 14 કલાક સાહેબ રેશિયા પ્રમાણે 8 થી 12 કલાક પકડી લઈએ ભાઈ આજના જમાનાની અંદર બોડીની કાર્યક્ષમતા પ્રમાણે 8 કલાક 12 કલાક નોકરી ધંધો ખેતી અને અભ્યાસ બાકીના 12 કલાક મળે તમને ભાઈ 24 માંથી 12 કલાક મને 12 કલાક વધ્યા સાહેબ એમાંથી 8 કલાક ઊંઘવાનું પકડી લઈએ સાહેબ આજે કોઈ 8 કલાક ઊંઘતું નથી કેમ રાત્રે મોબાઈલ ખોલવાનો એક મેસેજ નાખવાનો ગ્રુપની અંદર પર્સનલ જો રિપ્લાય સમજો મારો બધો ગ્રીન સાઈડ શું હતું લીલો સર લીલો મતલબ જાગા સર મારી ભાષામાં સમજો રાતે 10 વાગે 11 વાગે 12 વાગે ઊંઘતા હોય સવારે 6 વાગે 7 વાગે ઊંઘતા 6 કલાકની ઊંઘ થાય 7 કલાકની મેક્સિમમ 8 કલાકની ઊંઘ અને 12 કલાકની નોકરી ધંધો ખેતી અભ્યાસ તો કેટલા કલાક છે ભાઈ 20 કલાક બાકીના 4 કલાક શું કરો ભાઈ હેલો એ બાકી રહી જાય કેમ કે આપણે ગોમો ગપાટા મારવા કોણ જાય હા બોકડા તોડવા કોણ જાય જોથી આપણો મસાલો ના મળે જોથી રેખા ના ઘસાઈ જાય તોથી કોણ જાય જોથી લાખો કરોડના વ્યવહાર ના કરે તોથી કોણ જાય ચલો એમાં 2 કલાક માઇનસ કરો ટીવીમાં મોબાઈલમાં ગપાટામાં તો 2 કલાક વધ્યા ના વધ્યા સાહેબ ભગવાને તમને ઓલરેડી
એક્સ્ટ્રા અર્નિંગ કરવા માટે, એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્કમ લેવા માટે 2 કલાક આપ્યા અને એ તમે જો વેડફી લ્યો તો સામ ઝેરો સમય પાછો આવવાનો એ જ તમે ખાલી 2 કલાક માઇલ અને રોજના આપવાનું ચાલુ કરો, ખાલી 7 વર્ષ સાહેબ હું તમને દાવા સાથે કહી શકું છું, સ્ટેમ્પ એમાં સહી કરીને આપી દઉં છું, તમે જેના સાથે આવ્યા છો એના સાથે ભરોસો રાખીને ખાલી 7 વર્ષ કરો, તમે 7 પેઢીમાં નહીં કમાણી કે માઇલ સાથે ખાલી 7 વર્ષ કરો. ના આપણો તો